કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ધોરણ 10 વિષય ઇંગ્લિશ એનો જે આપણે પહેલું લેસન ચાલુ છે અગેન્સ્ટ ઓડ્સ. આ પાઠની અંદર મેં અગાઉ તમને જેમ કહ્યું એમ 3 ભાગ છે. આ 3 ભાગની અંદર પહેલો ભાગની ચર્ચા આપણે કરી લીધેલી છે. આજે આપણે બાકીના જે 2 ભાગ છે સીતાપુર સ્લાઇડ્સ એન્ડ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી એના વિશે આપણે વિસ્તૃત ચર્ચા આજે આપણે કરવા જઈ રહ્યા છે. પહેલો ભાગ જે છે સીતાપુર સ્લાઇડ્સ, પેજ નંબર 2 તમે જો ચોપડીની અંદર પેજ નંબર 2 સીતાપુર સ્લાઇડ આ એના આપણે વાંચીએ સમજીએ કે ઇન રૂરલ ઉત્તર પ્રદેશ ઓવર 60% ઓફ હાઉસહોલ્ડ્સ આર વિધાઉટ પાવર. એટલે ઉત્તર પ્રદેશ આપણા ભારતનું એક રાજ્ય છે જેની અંદર લગભગ 60% ઉપરાંતના ઘરોમાં લાઇટ નથી. બરાબર. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. એમાંનું ઉત્તર પ્રદેશનો એક જિલ્લો છે સીતાપુર, એ પણ આવો જ કંઈક છે જ્યાં વીજળી ઉપલબ્ધ નથી, વીજળી વગરનો છે. બરાબર. હવે સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ એટલે એક નાનકડી સામાજિક સંસ્થા જેનું નામ છે કોલ્ડ મેરા ગાંવ પાવર ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. આ જે એક નાનકડી સંસ્થા જે છે એ આ ગામનો નકશો, ગામ પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરી રહી છે. They are putting 2 solar panel at a time એટલે એક સાથે જ તેઓ એક સાથે જ 2 સોલર પેનલ્સનું સ્થાપન કરી રહ્યા છે, મૂકી રહ્યા છે. ઇન જસ્ટ ઓવર 1 year, લગભગ 1 વર્ષની અંદર જ MGP has connected more than 3,500 customers to solar power microgrids at a village level. એટલે આશરે 1 વર્ષમાં MGPએ ગ્રામ્ય કક્ષાએ લગભગ 3,500 ગ્રાહકો, 3,500 કરતાં પણ વધારે ગ્રાહકોને સોલર પાવર મિની ગ્રીડ સાથે જોડ્યા છે. બરાબર. એટલે ત્યાં વીજળીની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી છે. વિલેજ બાય વિલેજ એટલે એક પછી એક ગામમાં MGP ઇઝ બિલ્ડિંગ a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying household at a cost of 25 rupees per week. આ MGP જે છે એક પછી એક ગામમાં ઓછી કિંમતના સોલર માઇક્રોગ્રીડ્સ નું નેટવર્ક આખું જાળું ઊભું કરી રહ્યું છે, જેના દ્વારા ખર્ચ આપતા ગ્રાહકોને 2 LED લાઇટ, એક મોબાઈલ ચાર્જિંગનો પોઈન્ટ આપવામાં આવશે, જેનો ખર્ચ અઠવાડિયે 25 રૂપિયા જેટલો હશે. બરાબર. That is cheaper than kerosene. ચીપ એટલે સસ્તું, ચીપર એટલે વધારે સસ્તું. જે કેરોસીન જે પહેલાં વાપરતા હતા એના કરતાં અહીંયા આનાથી સસ્તું હશે. which can cost almost double across the month. જે લગભગ આખા
મહિનામાં આના કરતાં ડબલ ખર્ચો આવતો હતો. સોલર પાવર એટલે સૂર્ય ઉર્જા, સૂર્યની ગરમી, સૂર્યનો પાવર, સૂર્યમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે તેને સોલર પાવર કહેવામાં આવે. એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. એ કયા પ્રકારની વીજળી છે? જે સ્મોકલેસ છે. સ્મોક એટલે ધુમાડો, ધુમાડા રહિતની વીજળી છે. કમ્સ વિથ એડેડ બેનિફિટ ટુ કસ્ટમર્સ હેલ્થ એટલે ગ્રાહકના સ્વાસ્થ્ય માટે વધારે બેનિફિશિયલ છે. બેનિફિટ્સ એટલે લાભકારક છે. Installing a microgrid is a grand event in the village. ગામડાઓની અંદર માઇક્રોગ્રીડનું સ્થાપન કરવું એક ભવ્ય પ્રસંગ કહેવાય છે. એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વ. અને આમાં દરેક જણ ઇન્વોલ્વ થાય છે. ઇન્વોલ્વ થવું એટલે સંમિલિત થવું, જોડાવું. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા, આ ગામનું નામ છે દમદમપુરાવા. આ ગામમાં ધ ટીમ મેપ્સ એટલે નકશો તૈયાર કરવો. ધ વિલેજ હાઉસ બાય હાઉસ, ઘેર જઈને એનો નકશો તૈયાર કરે છે. beneath the scorching midday sun, ઉનાળાના બળબડતા તાપની વચ્ચે એમજીપીના લોકો ઘેર જઈને આ ગામડાઓનો નકશો તૈયાર કરે છે. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઈચ વાયર, અને એ નક્કી કરે છે કે દરેક વાયર ક્યાં નાખવો. સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ, જેથી કરીને ગ્રાહકોને વીજળી પહોંચતી કરી શકાય. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન્ટ ઇન while other look on. કેટલાક ગામના લોકો આ ભગીરથ કાર્યમાં મદદ કરવા માટે જોડાય છે, જ્યારે કેટલાક ખાલી જોવા આવે છે. કોલિંગ આઉટ ઓર્ડર્સ, કેટલાક લોકો તો માત્ર બૂમો પાડીને આદેશો જ આપતા હોય છે. ઓર વોચિંગ ધ ક્યુરિયસ પ્રોસિડિંગ્સ વાઇડ આઈડ એટલે અચંબાભાવ, આંખો ફાડી આ જે પ્રોસેસિંગ જે થતી હોય છે એને કેટલાક લોકો માત્ર કુતૂહલપૂર્વક જોઈ રહ્યા છે. The roof of a sturdy brick-walled home in each village is always chosen as the site for the panels. આ ગામની અંદર જે પાક્કું મકાન એની બેટરી ગોઠવવા માટે એક મજબૂત ઈંટની દિવાલવાળું મજબૂત ઘરનું છાપરું પસંદ કરવામાં આવે છે. એઝાઝ, વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન, એઝાઝ નામનો એક વ્યક્તિ છે જે પહેલો ઇલેક્ટ્રિશિયન છે ટુ બી રિક્રુટેડ, જેની ભરતી કરવામાં આવે છે ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ટુ રેવસા. આ રેવસા નામના ગામની અંદર આ એઝાઝ નામનો જે ઇલેક્ટ્રિશિયન જે છે એની જે ભરતી કરવામાં આવી છે એ ઇન્સ્ટોલ્સ, એનું કામ શું છે? ઇન્સ્ટોલ કરે છે આ પેનલ્સને. The panels in a southerly direction to capture as much sunlight as possible. આ જે એઝાઝ નામનો જે ઇલેક્ટ્રિશિયન છે એવી રીતે આ પેનલ્સને ગોઠવે છે દક્ષિણ દિશામાં, જેથી કરીને સૂર્યનો તાપ, સૂર્યની ગરમી વધારે મળી રહે એટલા માટે. We are saving our environment with these lights, and there is no pollution in our homes either, says a farmer
ફ્રોમ ધ વિલેજ. ગામનો એક ખેડૂત એવું મંતવ્ય આપે છે કે આપણે આના થકી આપણે આપણા પર્યાવરણને બચાવીશું એન્ડ ધેર ઇઝ નો પોલ્યુશન ઇન અવર હોમ સાઇડ. કાં તો આપણા ઘરોની અંદર કોઈ પ્રદૂષણ રહેશે નહીં. ન્યૂ બિઝનેસ આર સ્ટાર્ટિંગ ટુ ઇમર્જ અમોંગ્સ ધ કસ્ટમર્સ ટુ. નવા વ્યવસાય, બિઝનેસ એટલે ધંધા અહીંયા શરૂ થશે. સેઇંગ અનધર, બીજો એક કહે છે ઇન વન વિલેજ, એક ગામની અંદર કસ્ટમર્સ આર યુઝિંગ લાઇટ ટુ વ્યૂ સારીઝ બાય નાઇટ. કોઈ એક ગામની અંદર તો ગ્રાહક સાડી ગૂંથવાનું કામ કરે છે, વણવાનું કામ કરે છે. આ રાત્રિ દરમિયાન આ પેનલ્સની જે સૌર ઉર્જાથી જે વીજળી ઉત્પન્ન થઈ છે એની વીજળીથી સાડી બનાવે છે. ઇન અનધર, બીજા કોઈ ગામની અંદર વન મેન, કોઈ એક માણસ નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. બીજા કોઈ એક ગામની અંદર એક વ્યક્તિ પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો વ્યવસાય રાત્રિ દરમિયાન કરી રહ્યો છે. ઇટ ઇઝ નાઇસ ટુ હેવ લાઇટ while we cook and eat. જ્યારે આપણે જમતા હોઈએ અથવા તો રાંધતા હોઈએ, ખાવાનું બનાવતા હોઈએ ત્યારે લાઇટ હોવી ખૂબ જ સારું લાગે છે. our children are also studying more now. અને અમારા બાળકો પણ સારું એવું આ લાઇટની અંદર ભણી રહ્યા છે. તો આ સીતાપુરની લાઇટ કેવી રીતના ઇન્સ્ટોલ થઈ એના વિશે હતું. હવે જે છેલ્લો જે ભાગ જે છે, પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. પબ્લિક એટલે સાર્વજનિક અને લાઇબ્રેરી એટલે ગ્રંથાલય. એકચ્યુઅલી ગ્રંથાલય એટલે પુસ્તકાલય, જ્યાં પુસ્તકો આપણને મળતી હોય એવી એક સંસ્થા છે. તો આ કેરેલાની સાચી ઘટના છે. ઇન કેરેલા, ધ પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરી હેઝ બીન સેટઅપ. કેરેલાની અંદર, ભારતનું એક રાજ્ય છે દક્ષિણની અંદર આવેલું, એમાં પલક્કડ ડિસ્ટ્રિક્ટ પબ્લિક લાઇબ્રેરીની સ્થાપના કરવામાં આવી એન્ડ રનિંગ સિન્સ સપ્ટેમ્બર 2013. અને સપ્ટેમ્બર 2013થી એ ચાલી રહી છે. ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. અને એ સરસ મજાની આધુનિક લાઇબ્રેરી છે. આ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન એટલે માહિતી, નોલેજ એટલે જ્ઞાન, વિઝડમ એટલે બુદ્ધિ, બરાબર, કલ્ચરલ એક્ટિવિટીઝ એટલે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, રિસર્ચ સંશોધન, રેફરન્સ એટલે સંદર્ભ, આ બધાનું સેન્ટર છે આ લાઇબ્રેરી. બટ ઇટ હેઝ રિસેન્ટલી બીન ઇન ધ ન્યૂઝ ફોર ડિફરન્ટ રીઝન્સ. પણ આ લાઇબ્રેરી કેટલાક કોઈક અંગત કારણસર હાલ વર્તમાન પત્રોમાં ચર્ચા થઈ રહી છે. 3rd of its 1000 member are women. આ લાઇબ્રેરીના જે 1000 મેમ્બરોમાંથી લગભગ ત્રીજા ભાગની સ્ત્રીઓ છે. એના જે સભ્યો જે છે ત્રીજા ભાગની સ્ત્રીઓ છે. These women, supported by the shared space the library offered them, એક આ લાઇબ્રેરી એને સપોર્ટ કરે છે, જગ્યા આપે છે. launched a women's unit in February 2014. અને 2014 ફેબ્રુઆરી મહિનાની
2014ના ફેબ્રુઆરી મહિનાની અંદર એક વુમન્સ યુનિટ લોન્ચ થયું એટલે શરૂઆત થઈ. The unit got together to discuss methods of empowering women. આ યુનિટ જે છે એમ્પાવરિંગ વિમેન એટલે સ્ત્રી સશક્તિકરણ, એની જે કેવી રીતના કરવી એની મેથડ તૈયાર કરતી. The library opened its halls for film screening. આ લાઇબ્રેરી પોતાના હોલને ફિલ્મ સ્ક્રીનિંગ માટે, વર્કશોપ માટે, ઇન હોમ ઇકોનોમિક ઓર ગાર્ડનિંગ માટે, ચાઇલ્ડ કેર માટે, or arts and for women to get help in managing family conflicts. ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એટલે સામાજિક ઘરઘરાઓ ઝઘડાઓ એનું સમાધાન માટે, લીગલ ડિસ્પ્યુટ્સ, લીગલ એટલે કાયદાકીય જે ડિસ્પ્યુટ થયા હોય, બબાલ થયેલી હોય, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ અને જે વ્યવસાયિક જે મુસીબતો જે છે આ બધાની ચર્ચા વિચારણા આ લાઇબ્રેરીમાં કરવામાં આવતી હતી. ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી પોઇન્ટેડ આઉટ ડેટ, લાઇબ્રેરીના જે સેક્રેટરી હતા, સેક્રેટરી એટલે મંત્રી, એ એમનો દિશા નિર્દેશ એવો હતો કે થ્રુ રીડિંગ, વાંચન દ્વારા women would realize their own strength and force a unity. એટલે આ લાઇબ્રેરીની અંદર વાંચન દ્વારા સ્ત્રીઓ સંગઠિત થાય, રિયલાઇઝ ધેર ઓન સ્ટ્રેન્થ, પોતાની શક્તિને ઓળખે અને સંગઠિત થાય. ઇટ વોઝ નોટેડ ધેટ, અને એવું નોંધ લેવામાં આવી છે, ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ ઓફ અર્લિયર ટાઈમ્સ વેર ડિસઅપિયર્ડ એન્ડ ધ પ્રેઝન્ટ રૂરલ રીડિંગ રૂમ્સ વેર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેન રીડર્સ. એ વખતે લાઇબ્રેરીઓ હતી પણ માત્ર પુરુષોથી ભરેલી હતી. તેથી ધ યુનિટ ડિસ્કસ્ડ ડેટ ઇફ ધ once well-read women of Kerala continued squander their house in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. જો સ્ત્રીઓ પોતાનો મોટા ભાગનો સમય પોતાના ઘરની અંદર ટીવી સામે બેસીને પસાર કરશે તો એવું વાતાવરણ પેદા થશે કે જેની અંદર સ્ત્રીઓ રાત્રે બહાર નીકળતા ગભરાશે. સો ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમેન. તેથી આ યુનિટે, આ એકમે એક અલગ પ્લાન્સની રચના કરી, જેમાં સ્ત્રીઓ માટે ખાસ રૂમની રચના કરી. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ tall as a beacon to encourage women's empowerment through classes. આ પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી જે છે એ વર્ગો, ક્લબો, કાર્યશાળાઓ, વાચન ખંડો દ્વારા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપતી પલક્કડનું ગ્રંથાલય એક પથદર્શક મશાલ જેવું છે. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી સ્ટેન્ડ્સ ટોલ એઝ બેકોન ટુ એન્કરેજ વુમન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, વર્ગો દ્વારા, ક્લબ્સ દ્વારા, વર્કશોપ દ્વારા, એન્ડ રીડિંગ રૂમ્સ અને વાંચન દ્વારા. એન્ડ ધેન there are the books which will provide the women the strength
એમાં એવી એવી કેટલીક પુસ્તકો પણ ઉપલબ્ધ થશે જે સ્ત્રીઓમાં શક્તિનું સિંચન કરશે. They need to make good use of this opportunity. અને જે મહિલાઓને આવી તકનો સુયોગ્ય ઉપયોગ કરવા માટે જરૂરી શક્તિ આપે છે. તો આ આપણો પાઠ અત્યારે આપણે આ પૂરો કરીએ છીએ. આને લગતા મેં તમને ગઈ વખતે કહ્યું હતું એમ એના જે અઘરા શબ્દો હોય આ પાઠના વોકેબ્યુલરી કહી શકીએ આપણે એ તમે તમારી નોટબુકને લખી નાખશો અને એની જે પ્રેક્ટિસ જે છે એનું જે સ્વાધ્યાય કાર્ય આપેલું છે એ પણ તમે લખીને તૈયાર રાખશો અને મને બતાવશો. થેન્ક યુ વેરી મચ. બાય.